આમ તો કાળજું મક્કમ હોય ને તો 10,000 પગથિયા ચડીને ગુરુ શિખર પર પહોંચવું કઈ અઘરું નથી હો. તારો રે બરો હો મને ભારી ભારી રહેવો. સંત સુરા અને સાવજથી રક્ષાયેલું આ ગિરી ક્ષેત્ર અને હજારો વર્ષોથી અડગ રહીને તપ કરતો આ ગરવો ગિરનાર, ભગવાન સોમનાથના ચરણ પ્રખારતો આ સમુદ્ર, ગીરને પોતાની ડણકથી ગજાવતા સિંહો, એક જ ભૂમિ પર આવું વૈવિધ્ય એ ભાગ્યે જ જોવા મળે. ઉપરવાળાએ છૂટા હાથે અહીં પ્રકૃતિ અને સંસ્કૃતિની લાણી કરી છે. આવો, જાણો અને માણો. જય સોમનાથ, જય ગિરનાર. સાચી સંસ્કૃતિનું કરાવે ભાન છે. શિવરાત્રી પરિક્રમા છે જેનું વધી જતું માન છે. આ ભવનાથ કોઈ જગ્યા નથી, તો મારી જાન છે, જાન છે. જય ગિરનારી બધાને. અને અત્યારે અમે લગભગ ભવનાથથી 30 થી 35 જણા ગિરનાર પ્રવાસ માટે અત્યારે નીકળ્યા છીએ. વરસાદનો ફૂલ માહોલ છે અને તમે આ જોઈ શકો છો લીલી લીલી અત્યારે વનરાઈ અત્યારે બધીમાં ફેલાઈ રહી છે. તો બસ તમે આગળ વિડીયોમાં જોતા રહેજો અમે કઈ રીતના ગિરનાર પ્રવાસ કરીએ છીએ અને બસ કેવી મજા કરીએ છીએ વરસાદમાં. બસ વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો. મળીએ આપણે આગળ. હવા, પાણી, અગ્નિ, આકાશ અને માટી, પંચમહાભૂતનું અહીંયા સંગમ છે. નજર પડે ત્યાં સુધી બધું લીલુંછમ છે. આ ભવનાથ કોઈ જગ્યા નથી, એ તો જન્નત છે ને બાકી જન્નત. તો હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે તમારું બધાનું આજના નવા બ્લોગની અંદર. તો ફરી એકવાર આપણે આવી ગયા છે જૂનાગઢની અંદર. તો અત્યારે વાગ્યા છે સવારના 6 અને ફાઇનલી નાહી ધોઈને કમ્પ્લીટ કરીને હવે જવાનું છે ગિરનાર. જે અત્યારે દેખાતો પણ નથી, વાદળોની ચાદર બનાવીને સૂતો છે. તો બસ વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો. ગિરનાર જતા પહેલા મહાદેવને પગે લાગીને પછી આગળ વધીએ એટલે રસ્તામાં કાંઈ સંકટ ન આવે અને ચડી જાય આપણે ફાયકા વગર. તો જય ભવનાથ મહાદેવ. ગાઈસ, ગિરનાર ચડવાની આપણે શરૂઆત કરી દીધી છે અને મારી પાછળ તમે વાતાવરણ જોવો, ફૂલ વરસાદનો અત્યારે માહોલ ઉપર છે. અહીંયા તો કંઈ વરસાદ નથી. બસ ધીમે ધીમે ચડવાની શરૂઆત કરીએ હવે અને મળીએ આગળ વિડીયોમાં. તો વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો.
તો ફાઇનલી ગાઈસ અંબાજી મંદિરથી હવે આપણે થોડુંક ઉપર ચડીને હવે ગોરખમઢી સુધી આવ્યા છે અને આમાં વાતાવરણ તમે મારી પાછળ તમે જોઈ શકો છો ખીણ છે બે બાજુ અને હવા પણ એટલી હાલે છે કે ઉડી જાય એટલે આમાં ગયા કંઈ ખબર જ પડે નહીં ક્યાં ગઈ. તો બસ વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો અને હવે આપણે આગળ વધીએ દત્તાત્રેય સુધી આપણે જે જવાનું છે. જય ગિરનારી. જય ગિરનારી. સો ફાઇનલી કઈ દત્તાત્રેય મહારાજના દર્શન કરી ગિરનાર પૂરું કરીને હવે આપણે નીચે ઉતરીએ છીએ. નીચે ઉતરવા માટે હવે છે ને આપણે જૂની સીડીનો ઉપયોગ કરવાનો છે. એ આપણા વ્લોગમાં તમે આખી ચેનલમાં કાંઈ નહીં જોયું હોય. હું પણ પોતે પહેલી વાર જાઉં છું. તો બસ હવે જૂની સીડીને જોવા માટે તમારે વિડીયોને કન્ટિન્યુ જોવો પડે. તો બસ વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો. મળીએ આપણે જૂની સીડી એનો કેવો ત્યાંનો વ્યૂ છે અને બધા એમ કહે છે કે ખતરનાક વ્યૂ આવે તો આપણે તમને બતાવું બધું. બસ અંબાજી પછી નીચે ઉતરતા ગૌમુખી ગંગા એની બાજુમાં જ એક રસ્તો છે જૂની સીડી જેને ગિરનારની કહેવાય છે. તો એ આપણે એના જઈએ છીએ હવે અને લગભગ અમારા સિવાય અહીંયા કોઈ નથી. સુમસાન સીડી છે પણ જોઈ તો છે એકવાર કેવું વ્યૂ છે. બધા વિડીયોમાં ને ઇન્સ્ટાગ્રામમાં ને બહુ જોયું છે. તો બા આજે પણ જઈ આવીએ અને જોઈએ. Oh, you make me wanna talk back to you. Say it like that. If I hate you, then find someone new. Baby, but you know I never will. No, so I choke you down just like. અને આજે દિવસ છે બીજો. કાલે થોડી તબિયત ખરાબ હતી અને ચાર્જિંગ ઇશ્યુ હતું ને એટલો નહીં બતાવ્યો. હવે આપણે ખૂબ ખૂબ આભાર તેમના પ્રેમ અને સહકારથી આજે આપણે 2000+ પછી આપણે જવાનું છે સકરબાગ. તો બસ વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો. મળીએ આગળ. Pill to get my fill. No, do me in the worst way. Don't let me sleep. Never say sorry. Oh, maybe I'll leave. Baby, but you know I never will. No, so I choke you down just like a pill. Oh yeah, take you like a pill. તો આ હતું વિલિંગન ડેમ અને આ તમે મારી પાછળ જોઈ શકો છો એ દાતાર પર્વતની સીડી છે. અહીંથી દાતાર પર્વત ઉપર જવાય છે જ્યાં નગાડીઓ પથ્થર ને બધું આવેલું છે. તો બસ હવે આગળ વધીએ સકરબાગ તરફ અને વાંદરા તમે જોઈ શકો છો. હાલો. Eyes in the sky, gazing far into the night. I raise my hand to the fire, but it's no use, 'cause you can't stop it from shining through. It's true, baby, let the light shine through.
Won't you let the light shine through for you? Thank you so much guys for watching my video. If you really enjoy this video, please like, share and subscribe to my YouTube channel. मिलते हैं गाइस अगले वीडियो में, तब तक के लिए जय हिंद, वंदे मातरम.